નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયની અંદર કે જેનો યુનિટ 3 છે વોટ વેર યુ ડુઈંગ તે શીખવા જઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો પાઠનું નામ છે વોટ વેર યુ ડુઈંગ. વોટ એટલે શું, વેર એટલે હતા, યુ એટલે તમે અને ડુઈંગ એટલે કરતા. તમે શું કરી રહ્યા હતા. તો જેની આપણે એક્ટિવિટી નંબર 3 કે જેની અંદર એક પત્ર આપેલો છે એટલે આપણે એનું હેડિંગ બનાવ્યું છે લેટર એટલે કે પત્ર. તો એક છોકરી તેની બહેનપણી તેની ફ્રેન્ડને પત્ર લખે છે તેના વિશેની અહીંયા માહિતી આપેલી છે. તો મિત્રો આપણે આ પાઠને સમજતા પહેલાં એના સ્પેલિંગને સમજીશું. અને મિત્રો આ પાઠને પણ આપણે 2 પાર્ટની અંદર વહેંચેલો છે. તો પહેલાં આપણે સ્પેલિંગ જોઈ લઈએ મિત્રો. વોટ વેર યુ ડુઈંગ એટલે તમે શું કરી રહ્યા હતા. લીવ એટલે કે રહેવું, ટાઉન નગર શહેર, સરાઉન્ડેડ થી ઘેરાયેલું, ફાર દૂર, વિઝિટ મુલાકાત લેવી, ફેર મેળો, આફ્ટર બાદ પછી, અફ્યુ થોડાક, ટ્રેડ વ્યાપાર, લેટર પત્ર, ડિફરન્ટ જુદા જુદા, વોન્ટ ઈચ્છવું, અબાઉટ ના વિશે, બિટવીન ની વચ્ચે, ટેમ્પલ મંદિર, પેરેન્ટ્સ માતા પિતા, રીચ પહોંચવું, ઇવનિંગ સાંજ, ગ્રાઉન્ડ મેદાન, હાઉસ હોલ્ડ આઇટમ્સ ઘર વપરાશની વસ્તુઓ, સ્વીટ મીઠાઈ, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, શોપકીપર દુકાનદાર, શો બતાવવું, લાફ હસવું, જોય આનંદ, ક્લેપ તાળી પાડવી, મેરીગો રાઉન્ડ ચકદોડ, જાયન્ટ વ્હીલ મોટું ચકદોડ, રિયલી ખરેખર, હ્યુજ વિશાળ મોટું, નોઇઝ ઘોંઘાટ, સાઉટ બૂમ પાડવી, એક્સાઇટમેન્ટ ઉત્તેજના, જગલર જાદુગર, કીપ રાખવું, વન્ડરફુલ અદ્ભુત. તો મિત્રો હવે આપણે જે પાઠ છે એ પાઠને ડિટેલમાં સમજીશું. તો મિત્રો હવે આપણે પાઠને જોઈએ. યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા હતા એની એક્ટિવિટી 3. રીડ ધ ફોલોઈંગ લેટર. રીડ એટલે કે વાંચો, ફોલોઈંગ એટલે નીચે આપેલ, અને લેટર એટલે કે પત્ર. તો નીચે આપેલ જે પત્ર છે એ પત્રને વાંચો. ટીના lives in a town called હાલોલ. ટીના lives LIVE live એટલે રહેવું. તો ટીના રહે છે ઇન અ ટાઉન તો એક નગર એક શહેરમાં, કોલ્ડ હાલોલ. કોલ્ડ એટલે કે ઓળખાતા, નામના, હાલોલ એટલે કે હાલોલ. ટીના lives in a town called હાલોલ. તો ટીના હાલોલ નામના એક શહેરમાં એક નગરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from Vadodara. It is surrounded SURROUNDED. Surrounded એટલે થી ઘેરાયેલું. તો તે થી ઘેરાયેલું છે બાય સ્મોલ વિલેજીસ. સ્મોલ એટલે કે નાના અને વિલેજીસ એટલે ગામડા. તો તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે. એન્ડ અને ઇટ ઇઝ નોટ ફાર. FAR ફાર એટલે કે દૂર. તો તે દૂર નથી ફ્રોમ વડોદરા. ફ્રોમ એટલે કે થી અને વડોદરા એટલે વડોદરા. તો ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. તો તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને. ટીના વિઝિટેડ VISIT વિઝિટ એટલે મુલાકાત લેવી. તો ટીનાએ મુલાકાત લીધી હતી અ વિલેજ ફેર તો એક ગામ મેળાની કે ગામની અંદર જે મેળો ભરાય તેની. FAIR ફેર એટલે મેળો. નિયર એટલે કે નજીકમાં આવેલો, હાલોલ એટલે હાલોલ. તો લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. તો ગયા મહિને ટીનાએ હાલોલની નજીકમાં આવેલા એક ગામ મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ
સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. આફ્ટર એટલે કે પછી, બાદ. અ ફ્યુ ડેઝ, ફ્યુ એટલે કે થોડાક, અને ડેઝ એટલે દિવસ, તો કે થોડાક દિવસ બાદ. સી વિઝિટેડ, વિઝિટ એટલે મુલાકાત લેવી, તેણે મુલાકાત લીધી હતી. અ ટ્રેડ ફેર, TRADE, ટ્રેડ એટલે વ્યાપાર, વેપાર. ફેર એટલે મેળો, ઇન વડોદરા તો વડોદરામાં. તો આફ્ટર અ ફ્યુ ડેઝ તો કે થોડાક દિવસ બાદ, સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, તો તેણે વડોદરામાં એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી હતી. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના who lives in ભુજ. સી રોટ તો કે તેણે લખ્યો હતો. અ લેટર તો એક પત્ર. રોટ મિત્રો રાઇટનું ભૂતકાળ રૂપ છે, WRITE. ટુ હર ફ્રેન્ડ તો કે તેની મિત્ર મીનાને. who કે જે lives એટલે રહે છે, ઇન ભુજ એટલે કે ભુજમાં. તો સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના who lives in ભુજ, તો તેણીએ તેની મિત્ર મીના કે જે ભુજમાં રહે છે તેને પત્ર લખ્યો હતો. મિત્રો ફરીથી એટલો પેરેગ્રાફ જોઈ લઈએ. ટીના lives in a town called હાલોલ. તો ટીના એ હાલોલ નામના એક શહેરની અંદર રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. તો તે નાના ગામડાઓથી ઘેરાયેલો છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલની નજીકમાં આવેલા એક ગામ મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડાક દિવસ બાદ તેણે વડોદરામાં એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી હતી. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના who lives in ભુજ. તો તેણીએ તેની મિત્ર મીના કે જે ભુજમાં રહે છે તેને એક પત્ર લખ્યો હતો. તો મિત્રો અહીં તમને જોવા મળશે કે ભાઈ પત્રનું સરનામું, પત્રની શરૂઆત કેવી રીતે કરેલી છે. સામાન્ય રીતે જોઈએ તો આપણે જમણી સાઈડ શરૂઆત કરીએ છીએ, અહીંયા ડાબી સાઈડ આપેલી છે મિત્રો. હાલોલ 25 જુલાઈ 2014. તો એડ્રેસમાં શોર્ટ લખ્યું છે કે ભાઈ હાલોલ, તો કે હાલોલ ગામ. 25 જુલાઈ 2014, તો કે 25 જુલાઈ 2014. હવે આપણે જોઈએ તો આપણા જેટલા હોય એના માટે આપણે ડિયર શબ્દ વાપરીએ. આપણા કરતાં મોટા હોય એના માટે સંબોધન માટે આપણે રિસ્પેક્ટેડ શબ્દ વાપરીએ. તો મિત્રો અહીંયા મિત્રની વાત છે, ફ્રેન્ડની વાત છે, એટલે ત્યાં લખ્યું છે ડિયર. તો ડિયર મીના, તો કે વહાલી મીના. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. થેન્ક યુ એટલે કે તારો આભાર. ફોર યોર લેટર તો કે તે મને પત્ર લખ્યો. ઓફ 15th જુલાઈ તો કે 15 જુલાઈ. એટલે કે 15 જુલાઈએ તારો પત્ર મને મળ્યો અને એ પત્ર મેં વાંચ્યો, એટલે કે તારો આભાર. થેન્ક યુ ફોર લેટર ઓફ 15 જુલાઈ તો કે 15 જુલાઈના પત્ર માટે તારો આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વોઝ હેપી તો કે મને આનંદ થયો હતો, હું ખુશ થઈ હતી. ટુ રીડ એટલે કે વાંચીને, અબાઉટ એટલે કે ના વિશે, યોર વિઝિટ તો કે તારી મુલાકાત, ટુ ધોળાવીરા તો કે ધોળાવીરાની. તો આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. તો હું તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને ખુશ થઈ હતી. મિત્રો ફરીથી જોઈ લઈએ. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તો 15 જુલાઈના તારા પત્ર માટે તારો આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. તો તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો હતો. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. આઈ વિઝિટેડ તો મેં મુલાકાત લીધી હતી. 2 ડિફરન્ટ ફેર્સ તો કે 2 ડિફરન્ટ એટલે જુદા જુદા, ફેર્સ એટલે મેળાની. તો મેં 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી લાસ્ટ મંથ. મંથ એટલે મહિનો, તો કે ગયા મહિને. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. તો મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. એન્ડ અને આઈ વોન્ટ, WANT, વોન્ટ એટલે ઈચ્છવું, અને હું ઈચ્છું છું ટુ ટેલ એટલે કે કહેવા, યુ એટલે કે તને, અબાઉટ ધેમ, અબાઉટ એટલે ના વિશે, અને ધેમ એટલે કે તેઓની. તો એમ કહે છે અને હું તે વિશે તને કહેવા ઈચ્છું છું. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ
તો કે મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તેઓના વિશે તને કહેવા ઈચ્છું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ આઈ વિઝિટેડ તો મેં મુલાકાત લીધી હતી. અ વિલેજ ફેર તો એક ગામ મેળાની બિટવીન એટલે કે ની વચ્ચે આવેલો. હાલોલ એન્ડ પાવાગઢ તો કે હાલોલ અને પાવાગઢની. તો ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો સૌ પ્રથમ મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલા એક ગામ મેળાની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. વી વેન્ટ તો મિત્રો વેન્ટ એ ગોનું ભૂતકાળનું છે. તો અમે ગયા હતા ધેર એટલે કે ત્યાં, ઇન એન ઓટો રિક્ષા તો એક ઓટો રિક્ષામાં. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા તો અમે ત્યાં એક ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ વિલેજ. ધેર વેર એટલે કે ત્યાં હતા 2 સ્મોલ ટેમ્પલ્સ તો કે 2 નાના મંદિરો આઉટસાઇડ એટલે કે બહારની બાજુ. આઉટ એટલે બહાર અને સાઈડ એટલે બાજુ. અ સ્મોલ વિલેજ તો એક નાના ગામની. તો ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજીસ તો કે તે એક નાના ગામની બહારની બાજુએ 2 નાના મંદિરો આવેલા હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. આઈ વેન્ટ તો કે હું ગઈ હતી ધેર એટલે કે ત્યાં, વિથ માય પેરેન્ટ્સ તો મારા માતા પિતા સાથે. વિથ એટલે કે ની સાથે. તો આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ તો હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. રીચ REACH રીચ એટલે પહોંચવું. તો અમે પહોંચ્યા હતા ધેર એટલે કે ત્યાં, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. તો અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. તો અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. ધ ઓપન ગ્રાઉન્ડ, ઓપન એટલે કે ખુલ્લું અને ગ્રાઉન્ડ એટલે કે મેદાન. બિટવીન એટલે કે ની વચ્ચે 2 ટેમ્પલ્સ તો કે 2 મંદિરોની, કે 2 મંદિરોની વચ્ચે જે ખુલ્લું મેદાન આવેલું હતું. વોઝ ફૂલ ઓફ, ફૂલ ઓફ એટલે કે થી ભરેલું હતું. પીપલ એટલે કે લોકો. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. તો 2 મંદિરોની વચ્ચે આવેલું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. મિત્રો ફરીથી એ પેરેગ્રાફને સમજીએ. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો સૌ પ્રથમ મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલા એક ગામ મેળાની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. તો અમે ત્યાં એક ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. તો ત્યાં એક નાના ગામની બહાર 2 નાના મંદિરો આવેલા હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. તો હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. તો અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. તો 2 મંદિર વચ્ચે આવેલું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ. ધેર વેર એટલે કે ત્યાં હતી મેની શોપ્સ. મેની એટલે કે ઘણી બધી, શોપ એટલે કે દુકાનો. તો ત્યાં ઘણી બધી દુકાનો હતી. જેવી કે ટોય શોપ, TOY ટોય એટલે કે રમકડું. તો રમકડાની દુકાન. સ્વીટ શોપ, SWEET સ્વીટ એટલે મીઠાઈ. તો મીઠાઈની દુકાનો. એન્ડ અ કલરફુલ બાજાર. કલરફુલ એટલે કે રંગીન, બાજાર એટલે કે બજાર. ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. હાઉસ હોલ્ડ એટલે કે ઘર વપરાશની અને આઇટમ એટલે કે વસ્તુઓ. તો એમ કે છે ધેર વેર મેની શોપ્સ તો કે ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. તો કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને ઘર વપરાશની વસ્તુઓનો એક રંગીન બજાર. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. સમ ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો વેર સ્ટેન્ડિંગ તો કે ઊભા રહ્યા હતા.
ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, અ ટોય શોપ તો એક રમકડાની દુકાન. તો કેટલાક બાળકો એક રમકડાની દુકાનની સામે ઊભા રહ્યા હતા. સમ ચિલ્ડ્રન્સ વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. તો કેટલાક બાળકો એક રમકડાની દુકાનની સામે ઊભા રહ્યા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. દે વેર લુકિંગ તો કે તેઓ જોઈ રહ્યા હતા. LOO કે લુક એટલે જોવું. એટ એટલે કે ની તરફ, અ સ્મોલ પ્લેન તો એક નાનું વિમાન, પ્લેન એટલે કે વિમાન. તો તેઓ એક નાના વિમાન તરફ જોઈ રહ્યા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તો કે તેઓ એક નાના વિમાન તરફ જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. ધ શોપકીપર એટલે કે દુકાનદાર, વોઝ શોઈંગ SHOW, શો એટલે બતાવવું. તો દુકાનદાર તેમને બતાવી રહ્યો હતો. ધ પ્લેન એટલે કે વિમાન. તો દુકાનદાર તેઓને વિમાન બતાવી રહ્યો હતો. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. તો દુકાનદાર તેઓને વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, લાફ્ડ LAUGH, લાફ એટલે હસવું. વિથ જોય, વિથ એટલે કે થી, જોય એટલે કે આનંદ. તો બાળકો આનંદથી હસી રહ્યા હતા. એન્ડ ક્લેપ્ડ CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. લાઉડલી એટલે કે મોટેથી, મોટા અવાજે. તો બાળકો આનંદથી હસી રહ્યા હતા અને મોટેથી તાળીઓ પાડી રહ્યા હતા. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી. તો બાળકો આનંદથી હસી રહ્યા હતા અને મોટેથી તાળી પાડી રહ્યા હતા. મિત્રો ફરીથી પેરેગ્રાફ સમજીએ. ધેર વેર મેની શોપ્સ, તો ત્યાં ઘણી બધી દુકાનો હતી, જેવી કે ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને ઘર વપરાશની વસ્તુઓનું એક રંગીન બજાર. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. તો કેટલાક બાળકો એક રમકડાની દુકાનની સામે ઊભા રહ્યા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તો તેઓ એક નાનું વિમાન જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર તેઓને તે વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી. તો બાળકો આનંદથી હસતા હતા અને જોર જોરથી મોટા અવાજથી તાળીઓ પાડતા હતા. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. વી ઓલ્સો સો, ઓલ્સો એટલે કે પણ, સો સીનું ભૂતકાળ રૂપ છે મિત્રો, SEEC એટલે કે જો. તો અમે જોયું હતું અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે કે ચકદોડ. એન્ડ અ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકદોડ. તો અમે એક ચકદોડ અને એક મોટું ચકદોડ પણ જોયું હતું. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. તો અમે એક ચકદોડ અને એક મોટું ચકદોડ પણ જોયું હતું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. ધ મેરી ગો રાઉન્ડ એટલે કે ચકદોડ, વોઝ એટલે કે હતું, ક્વાઇટ સ્મોલ, ક્વાઇટ એટલે ખૂબ જ અને સ્મોલ એટલે કે નાનું. તો કે ચકદોડ એક ખૂબ જ નાનું હતું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. તો ચકદોડ ખૂબ જ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પરંતુ જાયન્ટ વ્હીલ એટલે કે જે મોટું ચકદોડ હતું, રિયલી એટલે કે ખરેખર, હ્યુજ ખૂબ જ મોટું હતું, ખૂબ જ વિશાળ હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પરંતુ મોટું ચકદોડ ખૂબ જ વિશાળ હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. ધ પ્લેસ એટલે કે સ્થળ, એ જગ્યા હતી. ફૂલ ઓફ એટલે કે ભરેલી, નોઇઝ એટલે કે ઘોંઘાટ. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. તો એ જગ્યા ઘોંઘાટથી ભરેલી હતી. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ધેર વેર એટલે કે ત્યાં હતા, મેની લાઉડ સ્પીકર તો કે ઘણા બધા લાઉડ સ્પીકરો, પ્લેઇંગ કે જેની પર વાગી રહ્યા હતા, ફિલ્મ સોંગ એટલે કે ફિલ્મના ગીતો. તો ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. તો કે ત્યાં ઘણા લાઉડ સ્પીકર હતા કે જેમાં ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વેર એટલે કે ત્યાં હતા, મેની ચિલ્ડ્રન ઘણા બધા બાળકો, ઇન ધ જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચકદોડમાં. તો ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. તો કે મોટા ચકદોડમાં ઘણા બધા બાળકો હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. દે વેર શાઉટિંગ તો કે તેઓ બૂમો પાડી રહ્યા હતા. ઇન એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. તો તેઓ ઉત્તેજનામાં બૂમો પાડી રહ્યા હતા. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તો કે તેઓ
ઉત્તેજિત થઈને ઉત્તેજનામાં બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. વી સો સીનું ભૂતકાળ રૂપ છે. અમે જોયો હતો. અ જગલર એટલે જાદુગર, હાથની કરામત કરનારો વ્યક્તિ, જ્યારે જગલર જાદુગર ઓળખીએ. ટુ એટલે કે પણ, તો અમે એક જાદુગર પણ જોયો હતો. He was playing with 5 balls and was keeping all of them in the air. He was playing તો કે તે રમી રહ્યો હતો. with 5 balls તો કે 5 બોલ સાથે, 5 દડા સાથે. and was keeping all of them. keep KEEP. keep એટલે રાખવું, અને એ બધાને રાખી રહ્યો હતો. all of them એટલે તે બધાને. in the air એટલે કે હવામાં. તો he was playing with 5 balls and was keeping all of them in the air. તો તે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને તે બધાને જ હવામાં રાખી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. ઇટ વોઝ એટલે તે હતું, વન્ડરફુલ એટલે અદ્ભુત, તો તે અદ્ભુત હતું. ફરીથી મિત્રો પેરેગ્રાફ જોઈએ. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. તો અમે એક ચકદોડ અને એક મોટું ચકદોડ પણ જોયું હતું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. ચકદોડ ખૂબ જ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલ હ્યુજ. પરંતુ મોટું ચકદોડ ખરેખર ખૂબ જ વિશાળ હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. તો એ જગ્યા ઘોંઘાટથી ભરેલી હતી. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. તો ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકરમાં પિક્ચરના ગીતો વાગી રહ્યા હતા, ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. તો કે મોટા ચકદોડમાં ઘણા બધા બાળકો હતા. They were shouting in excitement. તો કે તેઓ ઉત્તેજનામાં બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. તો અમે એક જાદુગર પણ જોયો હતો. He was playing with 5 balls and was keeping all of them in the air. તો તે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને તે બધાને જ હવામાં રાખી રહ્યો હતો. It was wonderful. કે તે અદ્ભુત હતું. તો મિત્રો, આશા રાખું છું કે આટલે સુધીનો જે એના પહેલા મેળાની જે મુલાકાત છે ત્યાં સુધીના પાઠમાં તમને સમજ પડી હશે. ત્યાર પછીનો પાઠ છે મિત્રો આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.